આ લાતી પ્લોટમાં મારી એજન્સી છે શિવમ મંડપ સર્વિસ, એનું ગોડાઉન આવેલું છે। ગોડાઉનની આજુબાજુમાં ખોદકામ કરેલ છે। આ ભૂગર્ભ ગટરનું ખોદકામ કરેલ હોવાથી આ પાઇપલાઇનો તોડી નાખેલ છે। આ પાઇપલાઇનોનું એક્શન 25 દિવસથી આ 20 દિવસથી આ હું સતત કરી રહ્યો છું। આ લોકો કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી અને આ નિમભૃત નગરપાલિકા, મહાપાલિકા અને આ એની એજન્સીઓ આ કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી। આ ખાલી મલાઈ ઉતારવા માટેની જ છે। આ લોકોને કાંઈ પડી નથી। મોરબીની પબ્લિક કે વેપારી કોઈ પણ જાતનું હેરાન થતું હોય અને આ લાખો રૂપિયાની નુકસાની અમારે ભોગવવી પડે છે। આ અમારા ગોડાઉનની અંદર સતત પાણી જ્યારે છોડે છે ત્યારે સતત પાણી જાય છે અને આ પાણીનો ખોટો એવો ગેરઉપયોગ કરે છે આ લોકોને કે લાખો લીટર પાણી આમનામ સતત ચાલુ રહે છે અને આ પબ્લિકે એટલી હેરાન થાય છે। આ મેઇન રસ્તો છે। આ મેઇન રસ્તાની અંદર અઢળક માણસો આવક જાવક કરે છે અને આ સતત રજૂઆત કરતાં પણ છતાં કોઈને કાંઈ પડી નથી અને આ સતત 20 દિવસથી હું સતત રજૂઆત કરું છું કે ભાઈ સાહેબ આ પાણીનો કાંઈક નિકાલ કરો। સતત કીધા રાખું છું પણ કોઈ પણ જાતની આ લોકોને પડી નથી અને આ લોકોને ખાલી મલાઈ ઉતારવા સિવાય કાંઈ નથી।